નમસ્તે. મને છે ને પગમાં બહુ જ પગમાં કણી થઈ હતી ને, એને તો 10 થી 12 કણીઓ હતી. હું પહેલાં આયુર્વેદિકમાં ગઈ અને આયુર્વેદિકમાં મને છે એવી ટ્રીટમેન્ટથી સળિયાથી જ બાળતા હતા. મને બહુ જ દુખતું હતું. પછી એમ દુખતું હતું પણ મટી બી જતું હતું અને એ ફરી વખત થતી નહોતી. પણ જે બીજી થતી હતી તો પછી મેં એક સર્જન પાસે ગઈ. સર્જન પાસે ગઈ એને મારા પગનું બધી ઓપરેશન જેવું એને ટ્રીટમેન્ટ બી કરી અને એનાથી કંઈ ફેર ના પડ્યો. પછી પાછી હું આયુર્વેદિકમાં આવી અને જે આયુર્વેદિકમાં જે મને કરીને જે ટ્રીટમેન્ટ એની પછી મને એક પણ થઈ નથી અને અત્યારે મારા પગમાં એકદમ સરસ અને બિલકુલ બીજી વખત પાછી થતી નથી. ના તો કેવું કણી એક વખત થાય ને પછી પાછી ફરી વખત બીજી થાય, પણ એ વખત પછી મને એક પણ વખત કણી થઈ નથી અને મને આ દવાથી અને જે ટ્રીટમેન્ટથી મને બહુ જ સારું છે ને અત્યારે હું એકદમ સરસ રીતે ચાલી શકું છું. ચાલવામાં કેટલી તકલીફ પડતી હતી? બહુ જ તકલીફ. અંગૂઠા ઉપર ચાલતી હતી અને અંગૂઠા ઉપર હું કામ કરતી હતી, પણ અત્યારના એ વસ્તુ યાદ આવે છે ને તો મને એમ થઈ જાય કે મેં કેટલું સહન કર્યું. પણ આ ટ્રીટમેન્ટ પછી મને એકદમ જ સારું થઈ ગયું છે કે જે લાસ્ટ તમે જે સળિયાથી બાળીને જે મને કરી એ ટ્રીટમેન્ટ એનાથી એકદમ સરસ થઈ ગયું છે. અત્યારે હું સરસ રીતે ચાલી શકું છું અને બધું જ કામ કરી શકું છું. સરસ. થેન્ક યુ વેરી મચ. પાયલબેન, આયુર્વેદ ટ્રીટમેન્ટ આટલી ઝડપથી સરસ રીતે અને સારું પરિણામ અને મૂળમાંથી મટાડે છે. હા, એ તો છે. ભલે આયુર્વેદિક થોડીક વાર લાગે, થોડુંક દર્દ બી આપે, વેટ પણ કરાવે, પણ ફાઇનલી મટી જાય છે 100% છે. આ મારો અનુભવ કે છે. સરસ સરસ. થેન્ક યુ.